નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ટેરિફ યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। ત્યારે આગળ વાત થશે ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને મુંબઈની કંપનીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આગળ વાત થશે તેલંગાણામાં નકલી નોટો છાપીને વિવિધ રાજ્યમાં ફરતી કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। ત્યારે આગળ વાત થશે વનતારાની વાસ્તવિક ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું છે। આગળ વાત થશે દુબઈમાં ખુલશે IIM અમદાવાદનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ। ત્યારે આગળ વાત થશે બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી પણ ત્રાટકી હતી, 25થી વધુ લોકોના મોત થયા છે। ત્યારે આગળ વાત થશે વેજલપુરમાં લુખ્ખા તત્વોનો ભારે આતંક જોવા મળ્યો છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। શહેરના વેજલપુર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। પૈસાની લેતી દેતી મામલે એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે। સોનલ સિનેમા રોડ પર પૈસાની લેતી દેતી મામલે 3 શખ્સોએ જાહેરમાં એક વ્યક્તિ ઉપર હુમલો કરીને આતંક મચાવ્યો હતો। તલવાર સહિત હથિયારથી આસિફ શેખ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં કમોસમી વરસાદની સાથે વીજળી ત્રાટકી હતી, 25 લોકોના થયા છે મોત। બિહારમાં હવામાનના પ્રકોપે ફરી એકવાર માનવ જીવન ઉપર તબાહી મચાવી દીધી। શુક્રવારે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ અને વીજળી પડવાથી 25 લોકોના જીવ ગુમાવ્યા છે। આમાં નાલંદા સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં 18 લોકોના મૃત્યુ થયા છે। આ સિવાય સિવાનમાં 2, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં એક વ્યક્તિનું મોત થયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈમાં ખુલશે IIM અમદાવાદનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ। IIM અમદાવાદે તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસની જાહેરાત કરી છે। આ કેમ્પસ દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં બનાવવામાં આવશે। આ અંગે UAE સરકાર અને IIMA વચ્ચે એક MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ ઐતિહાસિક પગલું PM નરેન્દ્રભાઈ મોદી અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ વચ્ચેની તાજેતરની મુલાકાત દરમિયાન લેવામાં આવ્યું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વનતારાની વાસ્તવિક ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ। વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ, રિહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રની વિશ્વની અગ્રણી સંસ્થાની નવી વેબસાઇટ વનતારા.in ના લોન્ચની જાહેરાત કરવામાં આવી હતી। વનતારા યુનિવેર્સ ન્યૂ વેબસાઇટ આ પ્લેટફોર્મ શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે, જે આકર્ષક સ્ટોરી ટેલિંગ અને ઇન્ટ્યુટિવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં નકલી નોટો છાપીને વિવિધ રાજ્યમાં ફરતી કરવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે। રાજસ્થાનના બાંસવાડામાં નકલી નોટો છાપવાનું કૌભાંડ ગુજરાત ઉપરાંત તેલંગાણામાં પણ ફેલાયો હોવાનું બહાર આવ્યું છે। ઝાલોદના શખ્સે બનાવટી નોટ છાપવાની ટ્રેનિંગ લીધા બાદ તેના મિત્રની મદદથી દાહોદના ભાડાના મકાનમાં બનાવટી નોટ પ્રિન્ટ કરી હતી, જેમાં 3 પ્રિન્ટર અને 3.61 લાખની નકલી નોટો જપ્ત કરીને 11 શખ્સોની ધરપકડ કરીને લેપટોપ, 3 પ્રિન્ટર અને 3.61 લાખની નકલી નોટો જપ્ત કરાઈ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને મુંબઈની કંપનીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપીને રાજકોટના પ્રશાંતભાઈ કાનબાર સહિતના વેપારીઓના 64.80 કરોડ રૂપિયા ઓળવી લેનાર અને 3 વર્ષ એગ્રીમેન્ટ મુજબ 1,94 કરોડ નહીં આપીને છેતરપિંડી કરનારા મુંબઈના થાણેમાં આવેલી AS એગ્રી એન્ડ એક્વા LLP કંપનીએ સુરત, જામનગર, હિંમતનગર, ગાંધીનગર, વલસાડ અને અમદાવાદમાં કૌભાંડ આચર્યુંનું ક્રાઇમ બ્રાન્ચમાં બહાર આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ યુદ્ધ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર 90% સંમતિ સંધાઈ ગઈ છે। બ્રિટિશ સરકાર આ વર્ષની અંદર 1.4 અબજ વસ્તી ધરાવતા ભારત સાથે આ વેપાર ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવા માટે આશાવાદી છે। ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે કરાર લગભગ અંતિમ સ્વરૂપ પામી ગયો છે। આપણે પહેલાં કરતાં વધુ નજીક છીએ અને બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે વાતચીત પણ થઈ રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।